Recording in progress. તો બાળકો આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જોઈન્ટ પ્રોડક્ટ કોને કહેવાય, બાય પ્રોડક્ટ્સ કોને કહેવાય અને કો પ્રોડક્ટ્સ કોને કહેવાય, આના મીનિંગ સમજ્યા હતા. બરાબર છે ને ભાઈ? હા સર. બોલો અલય કાંઈક વચ્ચે કંઈક બોલતો હતો, શું હતું ભાઈ? કાંઈ નહીં સર, ગુડ ઇવનિંગ કીધું. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. તો જો કો પ્રોડક્ટ્સ જે છે જેનો મીનિંગ મેં તમને સમજાવેલો જ હતો કે ભાઈ એ 2 ઓર મોર પ્રોડક્ટ્સ જ છે જે સેમ લાઇન ઓફ એક્ટિવિટીને બિલોંગ કરે છે પણ ડિફરન્ટ પ્રોસેસ કે ઓપરેશન્સ માંથી તૈયાર થાય છે. જ્યારે બાય પ્રોડક્ટ્સ જે છે એ એવા પ્રોડક્ટ્સ છે કે જે રિકવર્ડ થયા છે ફ્રોમ મટીરિયલ ડિસ્કાર્ડેડ ઇન મેઇન પ્રોસેસ એન્ડ ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ some major products where material value is to be considered at a time of severance from the main product. બરાબર. જે એકચ્યુઅલમાં હતું વેસ્ટ પણ એને આપણે સ્ક્રેપ કે વેસ્ટ તરીકે વેચવાની જગ્યાએ ઓબ્વિયસલી આપણે એને ટૂંકમાં એના પર પ્રોસેસ કરી અને એને એક માર્કેટેબલ પ્રોડક્ટમાં જે છે એ કન્વર્ટ આપણે કર્યું. મેં તમને આ મોલેસિસનું એક્ઝામ્પલ તો આપ્યું જ હતું. या टार एमोनिया बेंजोल जे छे आ पण काइंड ऑफ एक बाय प्रोडक्ट्स ज छे. आ एग्जांपल माराथी रही गयुं आ बेस्ट एग्जांपल तो एक रही गयुं बाय प्रोडक्ट के शॉप તમે જો બનાવતા હશો તો શોપ માંથી જે ગ્લિસરીન જે છે એના વેસ્ટ માંથી તમે ગ્લિસરીન બનાવી શકો છો. તો આ એક બાય પ્રોડક્ટ જે છે એ છે. એ જ રીતે હજી એક બાય પ્રોડક્ટ નું તમને એક્ઝામ્પલ આપી દો અત્યારે ભેગું મારા મગજમાં આવ્યું છે તો આખું. તો ઓબ્વિયસલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે છે આ છોકરીઓ ને આમ તો આપણે બિલાડી કહેતા હોઈએ છીએ, બરાબર, તો હૃદય ઉપર ન લેવાય. પણ ધીમે ધીમે એવા આવિષ્કારો એ થયા કે જેમાં એ લોકો બિલાડી જેવી લાગવાનું પણ ચાલુ થઈ ગઈ. તો આઈલાઇનર જે છે, બરાબર, જે એ લોકો નેણ પાસેથી આમ ખેંચીને લઈ જાય આખું બાર સુધી આખું એને પાપણ બહાર આવી ગયા લિટરલી બિલાડી જેવા થઈ જાય આખું. તો આ આઈલાઇનર જે છે એ એકચ્યુઅલમાં બેઝિકલી જે ગ્રેફાઇટ જે આપણે પેન્સિલમાં જે યુઝ કરીએ છીએ કાર્બન જે એનું જે વેસ્ટેજ જે બચે છે એ વેસ્ટમાંથી આઈલાઇનર બનાવવામાં આવે છે. તો એકચ્યુઅલમાં એ એક બાય પ્રોડક્ટ છે. અલગ અલગ આ કલરફુલ પેન્સિલ જ એક ટાઈપ, બરાબર, કે જે છોકરીઓને રંગ રોગાણ કરવામાં જે છે એ કામમાં આવી શકે છે આખું. તો ઓબ્વિયસલી આ પણ એક બાય પ્રોડક્ટ છે. બધાને બાળકો ક્લિયર કોને જોઈન્ટ પ્રોડક્ટ કહેવાય, કોને કો પ્રોડક્ટ્સ કહેવાય અને કોને યસ સર. જોઈન્ટ એટલે એવા પ્રોડક્ટ કે જે સિંગલ પ્રોસેસ માંથી જે છે એ તૈયાર થાય છે ને એ પ્રોસેસના એન્ડમાં એક સિંગલ આઉટપુટ મળવાની જગ્યાએ તમને મોર ધેન વન આઉટપુટ મળે છે ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી વાળા, તો એને જોઈન્ટ પ્રોડક્ટ્સ કહેવાય. બરાબર. જ્યારે કો પ્રોડક્ટ્સના અંદર ઓબ્વિયસલી બે કે બે થી વધારે પ્રોડક્ટ્સ જે છે એ પણ સાયમલ્ટેનિયસલી મળે છે, પણ ઓબ્વિયસલી એના માટે પ્રોસેસ કેવી કરવી પડે છે અલગ અલગ. જ્યારે બાય પ્રોડક્ટ્સ જે છે એ ઇન્સિડેન્ટલ પ્રોડક્ટ નહોતા, મેઇન પ્રોડક્ટ્સ નહોતા. બેઝિકલી એ શું હતું તો કે એ ઓબ્વિયસલી વેસ્ટ હતું કે જેને તમે સ્ક્રેપ તરીકે વેચવાની જગ્યાએ તમે એના ઉપર કમર્શિયલ એક્ટિવિટી પ્રોસેસ કરી અને એને એક ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી વાળા પ્રોડક્ટમાં શું કર્યું છે, કન્વર્ટ જે છે એ કર્યું છે. તો હવે ઓબ્વિયસલી જોઈન્ટ પ્રોડક્ટ્સ આપણે આ ચેપ્ટર શું કામ કરી રહ્યા છીએ એના મેઇન પાર્ટ ઉપર આવીએ. તો આજે તમે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હશો બાળકો,
તો એ વસ્તુ પાછળ કેટલો ખર્ચો થયો એ તમે ગોતશો કે નહીં ગોતો? હા સર. તો કોસ્ટ ડિટર્મિનેશન જે છે એ એક બહુ મહત્વનો પાર્ટ જે છે બની જાય. હું એક એક્ઝામ્પલ થી તમને સમજાવું કે સે ફોર એક્ઝામ્પલ એક પ્રોસેસ 1 છે કે જ્યાં આપણે ક્રૂડ ઓઇલ ને પ્રોસેસ કરીએ છીએ 10,000 લીટર્સ જે છે ક્રૂડ ઓઇલ પ્રોસેસ થયું છે. આ 10,000 લીટર્સ નું ક્રૂડ ઓઇલ પરચેસ કરવા માટે 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે એના મટીરિયલ પાછળ. પ્રોસેસ કરવા માટે વર્કર્સે કામ કર્યું તો એના 3 લાખનું વેજીસ છે અને ઓવરહેડ્સ 2 લાખ રૂપિયાના ઇન્કમ થયા છે. જો આ ક્રૂડ ઓઇલ ને પ્રોસેસ કર્યા પછી જો કોઈ સિંગલ પ્રોડક્ટ મળતું હોય તો આ 10 લાખ રૂપિયા કોની કોસ્ટ બને? સિંગલ પ્રોડક્ટ ની. સિંગલ પ્રોડક્ટ. પ્રોડક્ટ. પણ આપણા કેસમાં માથાકૂટ શું થઈ છે કે આ ક્રૂડ ઓઇલ પ્રોસેસ થયું ને તો એના આઉટપુટ કે જેને આપણે શું કહીએ છીએ સ્પ્લિટ ઓફ પોઈન્ટ. સ્પ્લિટ ઓફ પોઈન્ટે મને 2 ડિસ્ટિંક્ટ આઇડેન્ટિટી વાળા પ્રોડક્ટ મળ્યા, પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ 5000 લીટર્સ મળ્યું અને ડીઝલ એ 5000 લીટર્સ મળ્યું. આ બંનેની પોતાની માર્કેટ છે, આ બંનેના પોતાના એન્ડ યુઝર છે અને આ બંનેની પોતાની સેલ્સ વેલ્યુ છે. તો જો મારે પેટ્રોલ માટેનું કોસ્ટ ડિટર્મિનેશન કરવું હોય બરાબર તો ઓબ્વિયસલી આ પ્રોસેસ 1 પછી પેટ્રોલ છૂટું પડ્યું એને માર્કેટેબલ બનાવવા માટે મેં હજી ફર્ધર પ્રોસેસ કરી તો ઈ પ્રોસેસનો જે ખર્ચો થાય ને એને ફર્ધર પ્રોસેસિંગ કોસ્ટ કહેવાય. ઈ એક્સક્લુઝિવલી કોના માટે કરી હોય તો કે આ પેટ્રોલ માટે બરાબર. ઈ પેટ્રોલ ખાતે ડેબિટ થાય. એને વેચવા માટે મેં સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ ઇન્કર્ડ કર્યા તો એ કોના માટે ઇન્કર્ડ કર્યા હોય? આ પેટ્રોલ માટે બરાબર. પણ જે મહત્વની વસ્તુ જે મેં હજી સુધી ધ્યાનમાં ન લીધી એ છે કે આ પેટ્રોલ જ્યારે છૂટું પડ્યું ને ત્યાં સુધી મેં 10 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો અને હવે મારા માથે માથાકૂટ એ આવે કે આ 10 જો મારે પેટ્રોલનો ટોટલ ખર્ચો ગોતવો હોય, ટોટલ કોસ્ટ મારે ગણવી હોય તો મારે આ 10 લાખનું શું કરવું પડે? સેગ્રેગેશન કરવું પડે કે આ 10 લાખમાંથી પેટ્રોલના ભાગે કેટલા ખર્ચા આવશે અને કેટલા રૂપિયા ડીઝલ માટે ગણવાના થશે. આ 10 લાખ રૂપિયા કોસ્ટ તો છે પણ આ કોસ્ટ કોની છે? પેટ્રોલ અને ડીઝલની જોઈન્ટ કોસ્ટ. જોઈન્ટલી આ કોસ્ટ ઇન્કર્ડ થઈ છે જેને હવે મારે શું કરવી પડે તો કે મારે એને હવે કોઈ લોજિકલ બેઝ નો યુઝ કરી અને એને સેગ્રેગેટ કરવી પડે. બધાને બાળકો અહીંયા સુધી? યસ સર. યસ સર. આ આખું ચેપ્ટર જે છે એ આ વસ્તુની આસપાસ જે છે રિવોલ્વ થાય છે કે આ જે જોઈન્ટ કોસ્ટ હું ઇન્કર્ડ કરું છું, આ જોઈન્ટ કોસ્ટ જે છે, જોઈન્ટ કોસ્ટ એટલે શું તો કે સ્પ્લિટ ઓફ પોઈન્ટ સુધીની કોસ્ટ, એને જોઈન્ટ કોસ્ટ કહેવાય બરાબર. આ જોઈન્ટ કોસ્ટ મેં એક સિંગલ પ્રોડક્ટ માટે ઇન્કર્ડ નથી કરી, આ જોઈન્ટ પ્રોડક્ટ મેં મોર ધેન 1 પ્રોડક્ટ માટે ઇન્કર્ડ કરેલી છે. તો ઓબ્વિયસલી મારા ભાગે કે મારા માથે શું આવશે તો કે મારે લોજિકલ જો મારે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની કોસ્ટ ગણવી હોય ને તો મારે સૌથી પહેલું કામ શું કરવું પડે કે આ જોઈન્ટ કોસ્ટને ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ્સ ઉપર વેચવી પડે બરાબર. એટલે જ્યારે હું ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની કોસ્ટની વાત કરું છું ને કે એની ટોટલ કોસ્ટ કઈ રીતે બને તો કે આ જોઈન્ટ કોસ્ટમાંથી જેટલા ભાગના રૂપિયા આવ્યા હોય એ પ્લસ એને માર્કેટેબલ બનાવવા માટે ફર્ધર પ્રોસેસ કોસ્ટ કરી હોય તો એ હજી આમાં એડ થાય. એને વેચવા માટે જે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ ઇન્કર્ડ કર્યા હોય એ આમાં એડ થાય ત્યારે ટોટલ કોસ્ટ થાય જેમાં હું પ્રોફિટ એડ કરું એટલે સેલ્સ મળે. આ સેમ કન્સેપ્ટ ડીઝલ ને લાગુ પડે બધાને. એટલે બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. એટલે જુઓ જોઈન્ટ કોસ્ટ જે છે એનો મીનિંગ જો જોઈએ ને તો શું થાય તો કે આ કેવી કોસ્ટ છે તો કે જે સ્પ્લિટ ઓફ પોઈન્ટ પહેલા ઇન્કર્ડ થઈ છે
પ્રોડક્ટ છૂટા પડ્યા. સર વોઇસ આવ્યો હવે અવાજ? બરોબર જ આવે છે સર. સર પ્રોપર જ છે. પ્રોડક્ટ છૂટા પડ્યા ત્યાં સુધીનો જે ખર્ચો જે છે ને એને જોઈન્ટ કોસ્ટ કહેવાય. અને ઈ કોસ્ટમાં કઈ કઈ વસ્તુ આવે તો કે મટીરીયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, પ્રોડક્શન ઓવરહેડ્સ. જેને મારે શું કરવું પડે તો કે જેને મારે આ પ્રોડક્ટ્સ ઉપર અપોર્સમેન્ટ કરવું પડે યુઝિંગ સ્યુટેબલ બેસિસ. બરાબર. એકવાર જોઈન્ટ કોસ્ટ મારી અપોર્શન થઈ જાય ને એના પછી પ્રોડક્ટ ઉપર એની સ્પેસિફિક કોસ્ટ ઇન્કર થાય કે જે પોસ્ટ સ્પ્લિટ ઓફ પોઈન્ટ થતી હોય કે જેમાં કઈ કઈ વસ્તુ આવે ફર્ધર પ્રોસેસિંગ કોસ્ટ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. જે તે પ્રોડક્ટ ખાતે સીધા શું કરવાના આવે ડેબિટ કરવાના થાય. રાઈટ. સ્પ્લિટ ઓફ પોઈન્ટ એટલે શું તો કે સ્પ્લિટ ઓફ પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યાં આ રો મટીરીયલ માંથી તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટ ત્યાં એના ડિસ્ટિંક્ટ આઇડેન્ટિટીના ભાગ રૂપે ટૂંકમાં છૂટા પડે છે. જેમ કે ક્રૂડ ઓઇલ ને પ્રોસેસ કર્યું તો ક્રૂડ ઓઇલ ને પ્રોસેસ કર્યા પછી એમાંથી મને પેટ્રોલે મળ્યું, એમાંથી મને ડીઝલે મળ્યું. તો આ જે અલગ અલગ મને પ્રોડક્ટ મળ્યા બરાબર ઈ જે સ્ટેજે મળ્યા ઈ સ્ટેજને શું કહેવાય સ્પ્લિટ ઓફ પોઈન્ટ. બરાબર. અને સ્પ્લિટ ઓફ પોઈન્ટ સુધી જેટલો ખર્ચો હું ઇન્કર કરું છું એને શું કહેવાય જોઈન્ટ કોસ્ટ. આ બધાને એટલે બધાને ક્લિયર બાળકો? યસ સર. હા સર. તો હવે સૌથી પહેલા તો તમે છે ને આ લખી નાખો. આ લખાઈ જાય એટલે મને કયો એટલે હું સ્લાઇડ ને ચેન્જ સર ભાઈ MBBS આવ્યા. હાલો. બોલ બોલ. ઓલું સર તમે આ ચેપ્ટર ચાલુ કરો એટલે આઈએમપી પ્રેક્ટિકલ ક્વેશ્ચન ને થિયરી લખાવતા ઈ આમાં લખાવવાના? હવે અત્યારે એક પેજ છોડી દે ને હમણાં આ છે ને આ છોકરીનું એક એડમિશન પ્રોસેસ મારે સાયમલ્ટેનિયસલી કરવાની છે. એટલે તમે આ થિયરી ત્યાં સુધી લખો ત્યાં હું એનું પતાવું અને પછી હું તમને લખાવી દઉં છું. એક પેજ છોડી દેજો. ઓકે ઓકે સર.
Done, sir. તો બાળકો નેક્સ્ટ આ છે બાળકો લખાઈ જાય એટલે કેજો બોલ. બોલ, 5 हाँ हाँ सर 8 8 8 3 1 हाँ. 5 1 5 9 5 5
હવે તારું કોરસ્પોન્ડિંગ એડ્રેસ કોરસ એટલે તારું ઈ એડ્રેસ ત્યાં તારા સ્ટડી મોડ્યુલ અહીંયા જ આવશે તારું ઘરનું એડ્રેસ તારે લખવાનું પ્રોપર આધાર ના આધાર કાર્ડ છે ને તારી પાસે ઈ છે ને પરમનન્ટ એડ્રેસ ના એ નથી બીજું ઓ અરે વાહ હા અહીંયાનું રાખી શકાય થઈ ગયું બાળકો એક ના સર એક મિનિટ મિનિટ એક જ મિનિટ ઓકે 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 પરમનન્ટ એડ્રેસ તો તારે તારું દેવું પડશે તમારું કોઈ પરમનન્ટ એડ્રેસ તો હશે ને પાંચ ગોપાલનગર ને
સાલીભદ્ર apartment 401 401 સાલીભદ્ર અપાર્ટમેન્ટ. હા cool. કોઈ રોડ કે કાઈ નથી? Table road હા ગુજરાત રાજકોટ એક આવી ગયું. પિન કોડ યાદ છે તમને? 37 જનરલ કાસ્ટમાં જાઉં છું ને? એન્યુઅલ ઇન્કમ લખવાની છે. બાળકો બદલાવું? हाँ सर डन હા સર ડન. યસ સર. તો પહેલા છે ને બાળકો આ એક્ઝામ્પલ લખી નાખો. એક્ઝામ્પલ આખું લખાઈ જાય ને આ જે રીતે આપણે કર્યું એના પછી આગળની સ્લાઇડ પાછળથી કરું થઈ જાય એટલે મને કહેજો. हाँ सर 10 રોલ નંબર 10મું 12મું બે જોશ याद नहीं અને 10નું માર્કશીટ આવી ગયો ને? હા 10મું આવ્યું. સી ક્રૂડ. क्रूड હે શું કહે છો? नहीं पूछती थी एक वर्ड માર્ક્સ ઓપ્ટેન છે કેટલા? 506. મેક્સિમમ માર્ક્સ 600 ને? પરસેન્ટેજ કેટલા આવી ગયા? પછી 12માનું રિઝલ્ટ નંબર તો રહેશે નહીં માં આપ્યો જ. એમાં આપ્યો શું વાત છે? સિક્સ 6962 મે 2021 555 700 હવે છે ને તું મને મારો નંબર છે તારી પાસે 9998035150.
803550 એક જ મિનિટ હો બાળકો હવે આ ટાઇટલ આપો એલિમેન્ટ્સ ઓફ જોઈન્ટ ફોર્સ સર બાકી છે બાકી છે ઓકે પાસપોર્ટ સાઇઝ ફોટો છે ને તે વ્યવસ્થિત રીતે આમ કરી આખું એનો ફોટો પાડ અને પછી મારા નંબર ઉપર અને તું સેન્ડ ક્રોપ કરજે આખો આ બધું પછી તારું 12માનું જે માર્કશીટ જે છે ને એનો ઈ જ રીતે ફોટો પાડી ડન સર હવે આ વસ્તુ છે બાળકો આવ્યો તો મેરિટ સર્ટિફિકેટ જે છે ને મેરિટ સર્ટિફિકેટ આવ્યું છે અને એમાં તારી બર્થ ડેટ હશે જો મેરિટ સર્ટિફિકેટ કે હા એમાં જો તારી બર્થ ડેટ લખેલી હશે દસમા વખતનું મેરિટ સર્ટિફિકેટ હા પણ એમાં ઇંગ્લિશમાં આવવું જોઈએ ગુજરાતીમાં છે જો કાંઈ નહીં હોય તો ભાઈ અત્યારે અપલોડ કરી દઈશું એક જ મિનિટ ઉભા છે ને આમાં જે ભાઈ કરે છે ને ત્યારે ભેગું થયું હા ચાલશે બસ થઈ ગયું હા આનો એક ફોટો પાડી દે વ્યવસ્થિત થઈ ગયું બાળકો
ના સર બાકી છે નાના સર બાકી હજી છે. બાકી છે સર. ઘણું. સમજો. અને 10મા ના માર્કશીટ નું કરવું પડશે. અને મારા નંબર ઉપર એ બધું મોકલી દો. પેલા 10th નું માર્કશીટ મોકલવા એક એક 1 by 1. અને એક તું ચાલુ કર. મોકલી દીધું. ઠીક છે ને આના ઉપર બહુ સાદી સિમ્પલ સાઇન એનો ફોટો પાડો. મને હું એટલું તો આવ્યું નથી. 9998035150 ઉપર જેવું હતું. એમાં તમારે નીચે લખ્યું હતું નામ CA. ઓઝેર પાસે હા એવું લખ્યું હતું એમાં મેં ક્લિક કર્યું. જો આ નંબર અત્યારે મને તો તમારું આવ્યો નેટ બાકી તો આપણે આ ક્યાંથી કરતા હોય. સોરી બહુ સિમ્પલ સાઇન કરજે. બહુ અઘરી કેવી નહીં કરજે. તારા નંબર માંથી મને હાઈ નો મેસેજ કર. મારામાં તો ડબલ ક્લિક થઈ બતાવે. બીજા નથી મોકલી. હું તમને નંબર તો બતાવું. નામ બતાવી મને નંબર નથી બતાવ્યો. ના મારો નંબર સોરી નથી મારો નંબર એટલે એમાં નીચે લખ્યું આ નંબર મારો નથી એમ તું જે બતાવે છો એ મારો નંબર એટલે જ તને કહું છું કે તું કામ કર. તું એમાં લખ 99980 કા તારો નંબર મને કે 8200 8200 95 95 08 08 06. જો હવે મેં તને આઈ નો મેસેજ કર્યો. એટલે મેં આમાં જ લખ્યું. મને તો મળ્યું નથી. જો અત્યારે આ તારું નામ હમ. દસમાની માર્કશીટ મોકલ. પેલા 10 આ પેલા 10માની માર્કશીટ મોકલ. મોજી હા મને 12 સર 1 મિનિટ કરો તો શું કરું? નોટ લખવાની બાકી છે. બસ આ આગળ હતું સર. આ નથી. માર્કશીટ દસમાની હતી ને પાકું ને સર બોલું મેં ચેક નથી કર્યું. હા 10.
લીખી દો. હવે 12 ડન સર. એક પેજ. હવે આ બારમાની મોકલી. Right. હવે તારો ફોટાનું કરી નાખ ને ઓલી સાઈન નું ઈ બે મોકલી. Study English. Save it. Next. Data save successful. ફોટો મોકલો ને. સિગ્નેચર મોકલી. આ જો આ છે ને હજી શું કર લાવ તું ફોટો પાડ્યો તે ક્યાં ગયો? એને છે તમને સેન્ડ કરી દીધો. ઓકે પાછું ખોલશો આવી તો હજી ક્રોપ કર. લાવ લાવ. મને તું દે ને ખોલી. આ મારું જ છે ને દીકરા. આ છે ને ઓલું દેખાવું. ઓલી સિગ્નેચર અને એક રીતે હા. મારી પાસે એવું તો કરવું પડે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે ને એનો પાડી. થઈ ગયું બાળકો? એક જ મિનિટ લાસ્ટ બાકી છે. એક જ મિનિટ. 1 મિનિટ સર. કાઈ કોઈ વાંધો નહીં ભાઈ. હું નવરો જ છું મોજ કરવા. નથી થયું નથી કોઈ ના લખી. અમે કહેશું સર. હા બસ તો આ લોકોને સમજાવી દે.
ઓય હા હા કઈ ખમો શાંતિ રાખો હું કહું પછી હા બસ રિયાને હજી લખાણું બધા એમને પૂછી લેતા હો તો પેલા રિયાને. સર હું નથી બોલતી. તું નથી બોલતી, કોણ બોલે? નમ્રતા. સર મારે તારે લખાય પૂછી લે. ડન સર મારે સર નમ્રતાએ પરમિશન આપી દીધી. આપી દીધી? સર નમ્રતાને ડન. અરે બરાબર, હા થેન્ક સર ડન યુ ડન બાળકો, થેન્ક યુ. હવે જો આ છે ને મેથડ્સ ઓફ અપોર્સમેન્ટ, એમાં 5 નામ લખવાના. લીટા કાઢો ને. લીટા કાઢે. ના વાળું બસ જા. થેન્ક યુ. થેન્ક યુ સર. અરે મોજ કર. 9,200 રૂપિયા બરાબર. હવે જનરેટ ઓટીપી કરાવું છું. ઓકે, તારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે તમારી પાસે હોય, ઓટીપી આવશે તારા. AUHC કે 64 હા 29 હા 51 OTP. Do you want to submit form now? Yes. Do you want to submit? હા તો fine. 500 રૂપિયા તમે કઈ રીતે ભરી રહ્યા છો? ડેબિટ કાર્ડ નંબર ડેબિટ કાર્ડ નું ભૂલી ગયા? તું બોલો તો યાદ નહીં. પેલા જે આંકડા લખ્યા છે ને 4695. આમાં તું કેવી રીતે હાથે કરસ? 608. આવું બધું પછી ન. હવે નેક્સ્ટ ટાઈમ ખાસ ધ્યાન રાખજો. આવું બધું તો આ તો ઠીક છે કે આ તું મને મળી ગયા ત્યાં, નહીં તો હું ઘરે વયો ગયો તો શું કરે? આ નંબર કેના ઓટીપી ક્યાં નંબર પર આવશે આનો? હા તો એ તમારે જેના પર આવતો હોય મને કહો તો એનો ઓટીપી દેવો પડશે. કરો, ફોન કરો. Your mobile number is not updated with us for online transactions. Please visit your branch and update your mobile number. એ તો હાલશે નહીં. તમારો આ કાર્ડમાં જે નંબર જે છે ને, કોઈ મોબાઈલ નંબર આની સાથે અટેચ જ નથી. આ કાર્ડ અત્યારે આ લોકો બેંક ઓફ બરોડા ના પાડી. એમાં કયો નંબર છે? એમાં હવે અત્યારે હવે તો આ સ્ક્રીન આવી ગઈ. યાદ નહીં. એ મેસેજ ગયો જ ન, કારણ કે આ લોકો ના પાડી દીધી ને કે એના પર થશે જ નહીં. હલો કાઈ નહીં, હમણાં પછી ફોન કરું. ડન સર. ડન સર. ના ના થાય છે. તમારો પગાર એમાં જમા થાય, મારા મેસેજ બધા આવે. બાળકો તો આજે કારણ કે અહીંયા હજી થોડુંક બોટે ચડ્યું છે. તો રાખીએ, કાલે સવારે મળશું ત્યારે હવે અહીંથી આગળ જોશું. હા સર, આવજો સર. આવજો આવજો સર. આવજે. આવજો સર.